મિત્રો આપણે વિદ્યુતભાર અને તેના ગુણધર્મો જોઈ ગયા। હવે વિદ્યુતભારિત રિંગને લીધે એની અક્ષ પર ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મેળવીએ। ધારો કે આપણે કોઈ વર્તુળાકાર રિંગ લઈએ છીએ જેનું કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા R છે। આ રિંગ એ અહીં જો વિચારીએ તો YZ સમતલનો છે, એટલે આપેલા બોર્ડના સમતલને લંબ રૂપે થાય, પણ આપણે એને એક્ઝેક્ટ લંબ દર્શાવી શકતા નથી, એટલે આ ખ્યાલ રાખવાનો। અને એની અક્ષ એ x અક્ષ છે। તો આકૃતિ મુજબ જેનું કેન્દ્ર O છે એટલે ઉદ્ગમ બિંદુ પણ છે એમ કહેવાય, એવી રિંગની ત્રિજ્યા R અને રિંગને YZ સમતલમાં રાખેલી છે જેની અક્ષ એ x અક્ષ છે। આવી રિંગમાંથી ધારો કે I કેટલો પ્રવાહ વહેતો હોય તો આ વિદ્યુત પ્રવાહધારિત પાતળી રિંગ, વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું, એનો એક ગાળો એમ ગમે તે રીતે દર્શાવી શકાય। હવે આવી રિંગ માટે આવા કોઈ બિંદુ પાસે આપણે dl જેટલી લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઈએ, તેનો પ્રવાહ ખંડ આઈડિયલ થાય। હવે આ આઈડિયલ પ્રવાહ ખંડની સાપેક્ષ આપણે x અક્ષ પર કોઈ p બિંદુ એવું મેળવીએ કે જેનું અક્ષ પર ઉદ્ગમ બિંદુથી અંતર f છે અને એનો સ્થાન સદિશ r છે। હવે અહીં આનો સ્પર્શક થાય અને આ પણ જાય તો અહીં આઈડિયલ અને r પરસ્પર લંબ થાય અને એના કારણે p બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધારો કે dp હોય તો dp એ આઈડિયલ અને r ના સમતલને લંબ થાય। અહીં સીધું સરળતાથી આવું કહેવાય કે એની અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે। આ સ્થિતિમાં આઈડિયલ જેટલા પ્રવાહ ખંડની સાપેક્ષ r જેટલા અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય તીવ્રતા જો dp લઈએ તો μ0/4π IDL cross r upon r cube સમીકરણ જે આગળ આપણે જોઈ ગયેલા છે 22 નિયમના આધારે મળે। હવે અહીં જો આપણે r ના બદલે r કેરેટ કરી દઈએ તો એકમ સદિશ થાય તો અહીંયા સ્ક્વેર થઈ જાય। મિત્રો આ ખ્યાલ બે રીતે લખાય, ઉપર તો r સદિશ કરો તો નીચે r ક્યુબ થાય, આગળ જોઈ ગયા છે આપણે। આ સ્થિતિમાં અહીં ચુંબકીય તીવ્રતા જે પેદા થાય એમાં dl અને r પરસ્પર લંબ છે અને તેથી I dl cross r લઈએ તો એનું પરિણામ I dl r થાય। પણ અહીં આપણે r ને ક્યારે r બરાબર જો 1 લઈએ તો પરિણામ I dl મળે। તો આ સમીકરણ મળે આપણને કે dv બરાબર μ0/4π IDL upon r² થાય। જો આકૃતિના આધારે વિચારીએ તો આ p અને ધારો કે આ કોઈ p બિંદુ હોય તો કાટકોણ ત્રિકોણ રચે અને તેથી આકૃતિના આધારે જો કહીએ તો r² બરાબર x² r² મળે અને તેથી અહીં જો પેલા dl લખીએ તો આ ઉપર લખીએ કિંમત પ્રમાણે હવે આવું થાય કે આપેલી તીવ્રતાનો ઘટક db બરાબર μ0/4π IDL। જો મિત્રો હવે યાદ રાખજો, હવે એની સદિશ લખવાની જરૂર નથી, પેલા r ઘટકના આધારે અને r² ની કિંમત મૂકીએ તો x² r² મળે। આ સમીકરણ આવું મળે। પરંતુ આપેલા p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનો સદિશ dv એની અક્ષ સાથે થીટા ખૂણો રચે છે અને તેથી આના પરસ્પર લંબ એવા બે ઘટક લઈએ તો એક x દિશાનો ઘટક dbx થાય અને y દિશાનું લંબ ઘટક એટલે db લંબ તરીકે દર્શાવે છે। આ અક્ષને સમાંતર થશે જે x દિશા છે એટલે આપણે અક્ષ તરીકે લેવું છે, દર્શાવીએ છીએ આ થાય અને તેથી
અહીં આ ઘટક એ dB cos થીટા મળે, જ્યારે આ ઘટક એ dB sin થીટા થાય. પરંતુ જેમ આ ખંડ વિચારીએ છીએ બરોબર એની સામે જો ખંડ લઈએ તો એની દિશા નીચે તરફ ઊંધી મળે આપણને, અને આ સદિશ વિચારે એટલે આ સદિશ છે એ બરોબર આના વિરુદ્ધ દિશામાં થઈ જાય, પણ આ સદિશની દિશા બદલાય નહીં. અને તેથી એવું કહી શકાય કે આ બિંદુ પાસે સમગ્ર રીંગને લીધે જો વિચારવા જઈએ તો એના બધા જ લંબ ઘટક જે સાઈડ ઘટકો તરીકે પણ લેવાય નો સદિશ સરવાળો શૂન્ય થાય, માત્ર x દિશાના ઘટકો દર્શકારક રહે છે. એટલે dB ની કિંમત જો આ સમીકરણમાં મૂકીએ તો આપણે આવું કહી શકીએ કે dBx બરાબર μ0/4 pi idl upon x square વત્તા square cos theta થાય. બરાબર, તો આ ખ્યાલ આવે. હવે આકૃતિ પરથી જો જોઈએ તો cos theta લઈએ તો cos theta ની કિંમત લેતો cos theta બરાબર r upon r square x square વત્તા r square ની એક તૃતીયાંશ પર મળે, કારણ કે પેલો ઘટક છે એ કિંમત આમાં મૂકીએ તો આવું મળે આપણને dBx બરાબર μ0 idl upon 4 pi x square વત્તા r square. હવે જો આની કિંમત લઈએ તો આ અહીં આવી જાય, આની એક તૃતીયાંશ ભાગ એટલે અહીં 1 વત્તા 1 તૃતીયાંશ એટલે 3 તૃતીયાંશ ભાગ થઈ જશે. આપણે આની નથી કરી તો આપણને સૂત્ર આવું મળ્યું કે μ0 idl r upon 4 pi x square વત્તા r square is to 3/2. આ જે તીવ્રતા છે એ આ સૂક્ષ્મ ખંડના કારણે અહીં દર્શાવેલું જે p બિંદુ પાસે આપણને તીવ્રતા આપે છે, અને એ તીવ્રતાનો x દિશાનો ઘટક જ આપણને મળે. પહેલાનું પરિણામ શૂન્ય થઈ જાય, જે આગળ કહી ગયા. હવે આ રીતે જો વિચારીએ તો આ dBx જેવા ઘટકોનો આપણે સમગ્ર રિંગ માટે જો સરવાળો કરીએ તો તો એને bx તરીકે દર્શાવીએ તો આ નો સમગ્ર રિંગ માટે સંકલન થાય, અને એમાં μ0 I into r 4 pi x square વત્તા r square raised to 3/2 અચળ રહે, સંકલન માત્ર dl નું થાય. અને સમગ્ર રિંગ માટે આ સંકલન લઈએ તો સમગ્ર રિંગ માટે અથવા તો કયો બંધ ગાળા માટે પણ કહેવાય છે તો આના લખવાનું સંકલન પણ કરી શકાય. બેમાંથી ગમે તે, અથવા તો શબ્દમાં કહી દઈએ કે સમગ્ર રિંગ માટે સંકલન dl. હવે જો આ રિંગના સમગ્ર પરિઘ પર જઈએ તો સંકલન dl ની જે કિંમત થાય એ 2 pi r એટલે કે વર્તુળનું અથવા તો રિંગનું પરિઘ મળે. એ કિંમત એ મૂકીએ તો bx બરાબર μ0 I r ગુણ્યા 2 pi r upon 4 pi x square વત્તા r square raised to 3/2 થાય. મિત્રો આ બંનેને ઉડાડીએ તો બે વધે, અને આ ઇન્ટરવલ એટલે આ સ્ક્વેર થઈ જશે. એટલે આપણને સમીકરણ આવું મળે કે μ0 I r square upon 2 કૌંસમાં x square વત્તા r square raised to 3/2. અહીં x લખીએ છે એટલે એ x દિશાનો જ ઘટક છે એવું સાબિત થાય છે, પણ જો આને સદિશ તરીકે દર્શાવો તો પાછળ i કેરેટ પણ લખી શકાય. આ ખ્યાલ રાખો. આ પરિણામી તીવ્રતાનું સૂત્ર છે. તો એ ખ્યાલ જો ફરીથી કરીએ તો આવું વિચારીએ, રિંગને નાની વિચારીએ કે આવી જેનું કેન્દ્ર એ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે એવી
પાતળી રીંગ વિચારીએ, જો રીંગનું સમતલ એ YZ છે અને x એની અક્ષ છે. આ અક્ષ પર આપણે ઓળખીએ P બિંદુ જેનું અહીંથી અંતર r અને ઉગમથી અંતર x છે. આ બિંદુ પાસે અહીં dl જેટલા નાના સૂક્ષ્મ ખંડ જેનો પ્રવાહખંડ આપણે આઈડિયલ કહ્યું ના કારણે આ બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધારો કે dv છે, જે અક્ષ સાથે થીટા ખૂણો ધરાવે છે. તો અહીં બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આપણે આવું કહી શકીએ કે dv બરાબર પણ મિત્રો ઓળખ કઈ ગયા એ પ્રમાણે r ના બદલે જો r કેરેટ લઈએ તો r સ્ક્વેર થઈ જાય. હવે આપણે બે શરતો કહી હતી કે dl અને r કેરેટ અથવા તો આ પ્રવાહ ખંડને અંતર દર્શાવતા સદિશ એ પરસ્પર લંબ છે અને આકૃતિના આધારે આની કિંમત આપણે લખી હતી એ બે સાથે લઈએ તો dv બરાબર x સ્ક્વેર વત્તા r સ્ક્વેર મળે, જે r સ્ક્વેરની કિંમત છે. હવે અહીં કહ્યું તેમ કે તીવ્રતા dv ના પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ અને જો સમગ્ર રિંગ માટે વિચારીએ તો અક્ષને સમાંતરે x દિશાનો ઘટક જેની દિશા એક જ છે એટલે અસરકારક રહે, પરંતુ લંબ દિશાનો ઘટક સતત ભ્રમણ પામે છે જેમાં રિંગના ઘટકો બદલાય છે અને તેથી સમગ્ર રિંગ માટે લંબ દિશાના ઘટક એટલે db sin θ નું પરિણામ શૂન્ય થાય, માત્ર x દિશાના ઘટક પદ અસરકારક રહે અને તેથી આપણે અહીં જો આ તીવ્રતાનો x ઘટક લઈએ તો db x બરાબર આવડો કે કહેતા કે μ0/4 idl upon x square વત્તા square raised to 3/2 cos θ થાય. હવે cos θ ની કિંમત આપણે જાણીએ છીએ cos θ બરાબર r upon x square વત્તા r square ની ભાગાકાર. એક કિંમત અહીં લઈએ તો db x બરાબર μ0/4 idl upon મિત્રો હવે અહીં x સ્ક્વેર વત્તા r સ્ક્વેર. હવે જો cos θ નો મૂલ્ય લઈએ તો 3/2 થઈ જાય અને ઉપર r આવશે. સમગ્ર રિંગ માટે અહીં જો સંકલન લઈએ તો આ સમીકરણમાં દર્શાવ્યું છે આ બધું મૂલ્ય અચળ થશે, માત્ર લંબાઈના સૂક્ષ્મ ખંડ dl નું સમગ્ર રિંગ માટે સંકલન થાય અને એ સમગ્ર રિંગ માટેનું મૂલ્ય 2πr મળે છે અને તેથી એ કિંમત મૂકીએ તો આગળ કહ્યું છે પ્રમાણે px બરાબર μ0ir ગુણ્યા 2πr upon 4π x સ્ક્વેર વત્તા r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ઉડી જતો બે આવશે અને આ કેપિટલ R નો થતો px બરાબર μ0ir સ્ક્વેર upon 2 x સ્ક્વેર વત્તા r સ્ક્વેર 3/2 મળે. એટલે કે તીવ્રતાનો માત્ર x ઘટક જ મળે. જો હવે આમાં કેટલાક વિશિષ્ટ મુદ્દાઓ અથવા તો ખાસ કિસ્સાઓ તરીકે લઈએ, એમાં એક કે આપણે આ જે સૂત્ર મેળવીએ છીએ એ રિંગના એક વટા માટે એટલે રિંગ જ વિચારી છે. હવે રિંગના બદલે જો આખું ગૂંચળું કહીએ તેને ઘણા બધા વટાઓ થાય અને જો ગૂંચળાના વટાની સંખ્યા n લઈએ તો px બરાબર n μ0ir સ્ક્વેર upon 2 x સ્ક્વેર વત્તા r સ્ક્વેર રેઝ ટુ 3/2 મળે. આ એક છે. હવે ઓટાની સંખ્યા એક હોય તો n ગણું અરે એક ગણું થાય, n હોય તો n ગણું થાય, ખ્યાલ રાખવાનો. જો એનો બીજો કિસ્સો કે જો આપણે રિંગના કેન્દ્ર ઉપર જ તીવ્રતા વિચારીએ તો પેલું p બિંદુએ કેન્દ્ર ઉપર જ આવી જાય તો x બરાબર 0 થાય. એટલે રિંગના કેન્દ્ર માટે આ સમીકરણમાં x બરાબર 0 મૂકીએ તો
px બરાબર મ્યુ 0 એનો રીતે I r સ્ક્વેર અપોન 2. હવે જો આનું સાદુરૂપ આપીએ તો આ શૂન્ય થાય, r આમ જતા એટલે સ્ક્વેર જતા એટલે r ક્યુબ થઈ જાય અને તેથી એનું સાદુરૂપ આવું મળે મ્યુ 0 I અપોન 2r. એક વટા માટે n વટા તો n નો થાય. આ રિંગના કેન્દ્ર પર તીવ્રતાનું સૂત્ર છે. જો આપણે રિંગના કેન્દ્રના બદલે અક્ષ પર ખૂબ દૂરનું બિંદુ લઈએ એટલે કે x is much greater than r થાય તો આપણે આ જે સમીકરણ વિચારીએ છીએ એમાં x² ની સાપેક્ષ r² નું મૂલ્ય ખૂબ જ નાનું થતું એને અવગણી શકાય. તો આ સૂત્ર આવું થશે px બરાબર મ્યુ 0 I r² upon 2x³ થઈ જાય. n વટા હોય તો n નો થાય. આ એના ત્રણ ખાસ કિસ્સાઓ છે. એક કે રિંગ એક વટાના બદલે અસંખ્ય વટાની વિચારીએ તો મૂલ્ય n ગણું થાય અને જો રિંગના કેન્દ્ર ઉપર જઈએ તો આપેલા સૂત્રમાં r બરાબર x બરાબર 0 લઈએ એટલે કેન્દ્ર ઉપર આવી જાય, જે આગળ લખી ગયા આ લખેલું છે. અને જો ખૂબ દૂર જઈએ તો x ની સાપેક્ષ r ને અવગણતા સમીકરણ મેળવી શકાય. આ પ્રશ્ન તમારા માટે મહત્વનો છે એટલે તૈયાર કરી દેવો.